કેમ છો મિત્રો? હું છું હેતલ. અત્યારની આ ગરમીમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો એની વાત કરીશું. તો શું કરવું જોઈએ? તરસ ન લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓછામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકવો જોઈએ. વજનમાં અને રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરવા જોઈએ. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવવી જોઈએ. પ્રાથમિક સારવાર માટેની તાલીમ આપવી જોઈએ. ત્યારબાદ બાળકો, વૃદ્ધો, બીમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લૂના ભોગ બની શકે છે તેઓને તેમની વિશેષ કાળજી રાખવા માટે સમજાવો. તો હવે વાત કરીએ શું ન કરવું. શક્ય હોય ત્યાં સુધી બપોરના 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડે એવા ચા, કોફી, સોફ્ટ ડ્રિંક્સને ટાળવું જોઈએ. મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા ખોરાકનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. તો આપણે વાત કરી કે લૂ ન લાગે એના માટે શું કરવું અને શું ન કરવું, પરંતુ જો લૂ લાગે તો તેની પ્રાથમિક સારવાર શું હોઈ શકે? તો જો કોઈ પણ વ્યક્તિને લૂ લાગે તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાં અથવા તો માથા પર ઠંડુ પાણી રેડવાનું. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ORS દ્રાવણ અથવા તો લીંબુ પાણીમાં પીવડાવવું અને લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર રિફર કરવું. અને જો શરીરનું તાપમાન સતત વધતું રહે, અસહ્ય માથાનો દુખાવો થાય, નબળાઈ આવી ગઈ હોય, બેભાન થઈ જાય, ઉલટી થતી હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરી રિફર કરવું. થેન્ક યુ.